નમસ્કાર મિત્રો, અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ખાસ કરીને જે નવા વિદ્યાસહાયક મિત્રો છે અથવા તો નવી નોકરીએ લાગેલા મિત્રો માટે જે ફૂલ પગારમાં આવતા પહેલા સીસીસીની એક્ઝામ પાસ કરવાની થાય છે, તેના માટે જીટીયુની સીસીસી એક્ઝામ માટેનું રજિસ્ટ્રેશન 2026નું શરૂ થઈ ચૂક્યું છે। તેની કેટલીક વાત જોઈ લઈએ। ખાસ કરીને ગુજરાત સરકારના જે કંઈ કર્મચારી મિત્રો છે તેમને 5 વર્ષે ફૂલ પગારમાં આવતા પહેલા સીસીસી પરીક્ષા એટલે કે કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરવાની થાય છે અને હાલમાં માત્ર જીટીયુ અને ગુજરાત યુનિવર્સિટીની સીસીસીની પરીક્ષા છે એ માન્ય ગણવામાં આવે છે। તો જીટીયુ દ્વારા સીસીસી પરીક્ષા અંગેનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે। તો આવો જોઈએ એની વિગતે વાત કે સીસીસી પરીક્ષાની મહત્વની તારીખો જોઈએ તો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે 4/4/2026ના રોજ 11 વાગ્યાથી 30/4/2026ના 6 વાગ્યા સુધી તમે છે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશો। એપ્લિકેશન ફોર્મ ભરવાની શરૂઆત છે એ 4/4/2026ના રોજ શરૂ થઈ જશે અને ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ પણ 4/4/2026થી શરૂ થઈ ચૂકી છે। ખાસ કરીને મિત્રો જોઈએ કે રજિસ્ટ્રેશન ક્યાં કરવું, તો તેની જે ccc.gtu.ac.in જે તમે સ્ક્રીન ઉપર જોવો છો તેવી વેબસાઇટ છે, તેના ઉપર છે તમે રજિસ્ટ્રેશન કરી શકશો। રજિસ્ટ્રેશન માટેની સૂચનામાં ખાસ કરીને ઉમેદવારે સર્વિસ બુક મુજબ જ નામ લખવાનું રહેશે। મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાન કાર્ડ નંબર ફરજિયાત જરૂરી રહેશે। નિમણૂક અથવા બઢતીની નિયત તારીખ છે એ પણ તમારે ચોકસાઈપૂર્વક લખવાની રહેશે। ખાસ કરીને પરીક્ષા ફીમાં આ સીસીસીની પરીક્ષા છે એ થિયરી અને પ્રેક્ટિકલ બંને રીતે લેવાય છે। એમાં ઘણા બધા મિત્રો છે એ પહેલી ટ્રાયે થિયરી અને પ્રેક્ટિકલ પાસ કરી લેતા હોય છે, પરંતુ કોઈ એક પરીક્ષા જો આપવાની થાય તો તમે એક પરીક્ષા માટે પણ ફોર્મ ભરી શકો છો। જેમ કે થિયરી પરીક્ષા માટે 100 રૂપિયા ફી અને પ્રેક્ટિકલ પરીક્ષા માટે 100 રૂપિયા ફી। જો તમારે બંનેમાંથી એક આપવાની હોય તો એકની જ ફી ભરવાની થાય છે અને બંને પરીક્ષા આપવાની હોય થિયરી અને પ્રેક્ટિકલ તો બંને થઈને 200 રૂપિયા ફી છે એ ભરવાની થાય છે। આ ફી છે એ માત્ર ને માત્ર તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે, બીજા કોઈ રીતે આ સીસીસી એક્ઝામની ફી ભરાતી નથી, જેની ખાસ નોંધ લેવી। મિત્રો, ફોર્મ ભરાયા બાદ તમારે છે એ ફોર્મ અને ડોક્યુમેન્ટ એ છે એ મોકલવાના થતા હોય છે। તો ઓરિજિનલ એપ્લિકેશનનું ફોર્મ જે તમે પ્રિન્ટ કાઢો છો તેમાં ઉમેદવાર અને તમારા એસઓડી એટલે કે ટીપીઓ ડીપીઓ અથવા તો કેન્દ્રવર્તી આચાર્યની સહી સાથેનું ફોર્મ છે એ મોકલવાનું છે। સાથે સાથે પાન કાર્ડની એક ઝેરોક્સ નકલ, જો ફોટો ક્લિયર ન હોય તો એક વધારાનો ફોટો લગાવી અને એના ઉપર ઉમેદવારની સહી કરવાની રહેશે। આ તમામ ડોક્યુમેન્ટ રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટથી મોકલવાના રહેશે। મોટાભાગના મિત્રો છે સ્પીડ પોસ્ટથી મોકલતા હોય છે, તો સ્પીડ પોસ્ટથી કઈ રીતે મોકલવા જેનું સરનામું પણ તમને અહીં જણાવી દઈએ છીએ કે કુલ સચિવ શ્રી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ કેમ્પસ વિસદ 3 રસ્તા પાસે સાંદખેડા અમદાવાદ। કવર પર સીસીસી એક્ઝામ એપ્લિકેશન ફોર્મ આવું લખવું ફરજિયાત છે, એટલે તમારું છે એ કવર છે એ ડાયરેક્ટ સીસીસી કેમ્પસમાં જ્યાં એક્ઝામ લેવાય છે ત્યાં પહોંચી જાય। જીટીયુ દ્વારા ખાસ સંપર્ક નંબર પણ મદદ માટે આપવામાં આવેલ છે કે જો તમને કોઈ પણ જાતનું ફોર્મ ભરવામાં કે માર્ગદર્શનની જરૂર હોય તો ccc@gtu.edu.in આ જે મેલ આઈડી છે તેના ઉપર મેલ કરી અને તમે સીસીસી અંગેનું માર્ગદર્શન પણ મેળવી શકો છો। મિત્રો, ખાસ ધ્યાન રાખવું એ જરૂરી છે કે એકવાર અરજી છે એ સેવ થયા બાદ માહિતી બદલાતી નથી અને પરીક્ષા સમયે તમારે ઓરિજિનલ પાન કાર્ડ છે એ સાથે રાખવું ફરજિયાત છે। તો નવા લાગેલા મિત્રો અને જેને સીસીસી પરીક્ષા પાસ કરવાની છે તેવા તમામ મિત્રો સુધી આ વિડીયો ખાસ પહોંચાડજો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।